નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જૂની પેન્શન યોજનાને લઈને દિવાળી પહેલા જ સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમ કહી શકાય કે કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બધું હવે બદલાવા જઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટનો જે નવો નિર્ણય છે તેનાથી બધું બદલી નાખશે. વિગતવાર માહિતી જોઈએ તો તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે જૂની પેન્શન યોજના ઓપીએસ અંગે કર્મચારીઓમાં ખુશીની લહેર ફરીથી ફેલાઈ છે, જેની ઘણા લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા હતા. આ ચુકાદા હેઠળ સુપ્રીમ કોર્ટે સરકારને વર્તમાન કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ નિર્ણય આ કર્મચારીઓ માટે અગાઉ નવી પેન્શન યોજના એનપીએસ અપનાવવાની સરકારની નીતિનો વિરોધાભાસ કરે છે. જૂની પેન્શન યોજના સરકારનું જે નવું અપડેટ છે તેમાં વર્તમાન પરિસ્થિતિ અને નિર્ણય પાછળનું તર્ક, નિર્ણયની અસર અને આગળનો માર્ગ નિષ્કર્ષ. હવે આ નિર્ણય દર્શાવે છે કે સરકારે ફરીથી ઓપીએસ લાગુ કરવા પર વિચાર કરવો પડશે, જેથી કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મળી શકે. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આ જૂની યોજનાને પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો થયો છે. કોર્ટે પણ જણાવ્યું હતું કે કર્મચારીઓની નાણાકીય સુરક્ષા જરૂરી છે અને સરકારે આ દિશામાં પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એવા કર્મચારીઓ માટે મોટી આશા લાવે છે જેઓ લાંબા સમયથી ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. આ નિર્ણય સરકારની નવી નિવૃત્તિ પ્રણાલી પર પ્રશ્નો ઊભા કરે છે અને જૂની યોજનાને ફરી એકવાર લાગુ કરવા માટે દબાણ બનાવે છે. સરકારની વર્તમાન પરિસ્થિતિ અને નિર્ણય પાછળનું જે કારણ છે તે જોઈએ તો સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે ઓપીએસ પુનઃસ્થાપિત કરશે નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાથી નોંધપાત્ર નાણાકીય બોજ પડશે. દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નવી પેન્શન યોજનાને પ્રાથમિકતા આપી છે, જે કર્મચારીઓને તેમની સેવા બચતના આધારે પેન્શન પ્રદાન કરે છે. સરકારનો દલીલ છે કે આ નવી સિસ્ટમ ભંડોળને વધુ પારદર્શક અને સમયસર બનાવશે. તો આ નિર્ણયની અસર અને આગળનો જે માર્ગ છે તે મુજબ જોઈએ તો સુપ્રીમ કોર્ટનો આ આદેશ ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારોના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સંકેત છે, જેઓ લાંબા સમયથી ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. આ નિર્ણયનો અર્થ એ છે કે આગામી થોડા મહિનામાં સરકારે જૂની યોજના પુનઃસ્થાપિત કરવી કે નહીં તે નક્કી કરવું પડશે. જો સરકાર આ નિર્ણયનું સન્માન કરે છે તો તે નિવૃત્તિ પછી લાખો કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડશે. તો આ નિર્ણયથી કર્મચારીઓ અને સમાજ કલ્યાણ સંસ્થાઓમાં આશા જાગી છે કે આ સમસ્યાઓનો અંત આવશે અને તેમનું નિવૃત્તિ જીવન સુરક્ષિત થશે. વધુમાં આ નિર્ણયથી સરકાર અને કર્મચારીઓ વચ્ચે જૂની પેન્શન સિસ્ટમ અંગે ચર્ચા ફરીથી શરૂ થઈ ગઈ છે. ભવિષ્યમાં આ માહિતી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વધુ તીવ્ર વિષય બની રહ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓ માટે આશાનું નવું કિરણ લાવી છે, જેનાથી તેઓ તેમના જૂના પેન્શનના લાભો ફરીથી મેળવી શકશે. સરકારે હવે આ નિર્ણય પર પુનઃ વિચાર કરવો પડશે અને તેમની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા પડશે. આ નિર્ણય એ પણ દર્શાવે છે કે ન્યાયિક વ્યવસ્થા કર્મચારીઓના અધિકારો પર કડક વલણ અપનાવી રહી છે. આ નિર્ણય કર્મચારીઓને નિવૃત્તિ પછી સુરક્ષિત જીવનના તેમના અધિકારની ખાતરી આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ધન્યવાદ.